અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, રૂવાંડા દેશથી આપણે આજનું આ રિવ્યુ ધ પ્રેસ શરૂ કરીએ. રૂવાંડા કે જે આફ્રિકા ખંડ કોન્ટિનન્ટ આફ્રિકાનું એક દેશ છે. આજ 20 વર્ષ થયા. રૂવાંડા દેશનું કોઈ ભવિષ્ય, કોઈ ભાવિ નહીં હતું, ફક્ત ભૂતકાળ હતું. Il y a 20 ans, le Rwanda n'avait pas d'avenir, seulement le passé. એમ રૂવાંડાના રાષ્ટ્રપતિ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. જ્યારે જેનોસિડ રૂવાંદાનું નરસંહાર 1994માં en 1994 થયું હતું અને અત્યારે તેની 20મી વર્ષગાંઠ 20e એનિવર્સરીનું સ્મારક યાદગીર સમારંભ મનાવવામાં આવી રહ્યું છે. સાથમાં તેણે કહ્યું હતું કે અત્યારે જે રૂવાંદાની વસાહત છે, પોપ્યુલેશન, તેની અડધી વસ્તી 50% લોકો તે નરસંહાર જેનોસિડ પછી જ પેદા થયા છે. આ પ્રસંગ ઉપર એમ પણ કહેવામાં આવ્યું હતું, ONU યુનોના સેક્રેટરી જનરલ માનન મંત્રી બાન કિન મૂન વતી, કે અમે તે વખતે ઘણું કરી શકતા હતા. કાસ્ક બ્લુ ONUના યુનોના શાંતિ સ્થાપક સિપાહીઓને તે જ વખતે રૂવાંદાથી કાઢવામાં આવ્યા, ઉઠાવી લેવામાં આવ્યા, જ્યારે કે તેમની બહુ જ જરૂર હતી. પોલ કાગામે રૂવાંડાના પ્રમુખ ફ્રાન્સ તરફ ઇશારો કરીને કહ્યું હતું, કોઈ દેશ એટલો તાકાતવાર નથી, ભલે પછી પોતાને એમ ધારતો હોય, અગર તે હકીકતને બદલવા ચાહે. પ્રવચન અંગ્રેજ જબાનમાં થઈ રહ્યો હતો, પરંતુ પોલ કાગામે ફ્રેન્ચ જબાનમાં આ બે શબ્દો ઉચ્ચાર્યા કે après tout les faits sont têtus. છેવટમાં બનેલી ઘટના, હકીકતો હઠીલા છે, જિદ્દી છે. ન્યાય પ્રધાન મિનિસ્ટર de la justice ક્રિસ્ટિયાન તોબીરા, જે કિગાલી રૂવાંડા ખાતે આવવાની હતી, સફરને રદ કરી આપી. તેમની બદલીમાં રૂવાંડા ખાતેના ફ્રાન્સના એલચી ફ્રાન્સના પ્રતિનિધિ તરીકે આ સમારંભમાં ઊભા રહેશે, પરંતુ ફ્રાન્સ તેમને પણ મના કરી આપી કે ત્યાં ફ્રાન્સ તરફથી હાજર રહે નહીં. પોલ કાગામે દરેકને જવાબ આપતા કહ્યું હતું કે જે લોકો એમ સમજે છે કે રૂવાંડા અથવા આફ્રિકને હજી તે લોકોની મંજૂરીની જરૂર છે, તેમના દેશનું શાસન ચલાવવા માટે જેવું કે તે થવું જોઈએ, એવા નેતાઓ વતી કે જેમને વસ્તીએ ચૂંટ્યા છે, આવા લોકો જે વિચારી રહ્યા છે, હજી એવા ભૂતકાળમાં, એવા જમાનામાં જીવે છે કે જે હવે વીતી ગયો છે, પાછો આવવાનો નથી. Ceux qui pensent que le Rwanda ou l'Afrique ont encore besoin de leur approbation pour être gouvernés comme il se doit par les dirigeants que leurs peuples ont choisis, vivent dans un passé révolu. સિરિયાનો પ્રમુખ બશર અલ અસદ, રશિયાનો ભૂતપૂર્વ પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન કે જે દમાસ્ક ખાતે આવ્યો હતો, તેમણે કહ્યું હતું કે વ્લાદિમીર પુતિનને તમે કહી આપશો કે હું યુક્રેનનો આગલો પ્રમુખ કે જે સત્તા ઉપરથી નીકળી જઈ રશિયા તરફ ભાગી છૂટ્યો છે, વિક્ટોર યાનુકોવિચ જેવો નથી કે બધું છોડીને હું ચાલ્યો જાઉં. રશિયાના આ માજી પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન રશિયા દાખલ થતાં પ્રેસ કોન્ફરન્સ de પ્રેસ દરમિયાન જણાવ્યું હતું. આપણે સિરિયા છીએ તો સિરિયાના એક સમાચાર પણ અહીં પૂરા કરી આપીએ. પેઇભા દેશનો એક ખ્રિસ્તી પાદરી કે જેમની ઉંમર હતી 75 વર્ષની, un prêtre néerlandais âgé de 75 ans, સિરિયામાં વસતો હતો. 1966 સાલથી, જેને આજ 48 વર્ષો વીતી ગયા, depuis 48 ans, યાને તેની જિંદગીનો પોણો ભાગ, 2/3 de sa vie સિરિયામાં પસાર કર્યો. સોમવારના વહેલી સવારે કોઈ તેમને બોલાવવા આવ્યો. પાદરી રસ્તામાં બહાર નીકળ્યો. તેમના રહેવાના મકાનની સામે માથા ઉપર બંદૂકની 2 ગોળી આંટી ખત્મ કરી દીધો. સિરિયાનું એક જૂનું ગામ
હોમ્સમાં જ્યાં ખોરાકની અછત હતી, વાતાવરણ ભયજનક, 2 વર્ષ થયા બશર અલ અસદના સિપાહીઓ ત્યાં બોમ્બ ધમાકા કરી ગામ ઉપર કબજો જમાવ્યો છે. તે ગામમાં આ પાદરી રહેવું પસંદ કરતો હતો. એમ કરી પોતાની સહાનુભૂતિ, સોલિદારિતે હોમ્સની વસ્તી પ્રત્યે દાખવી રહ્યો હતો. પેઇભા દેશનો આ નાગરિક ખ્રિસ્તી પાદરીને પ્રેત્ર નેધરલાન્ડે સિરિયામાં જ દફન કરવામાં આવશે, જેવી કે તેમની હંમેશા ઈચ્છા રહી હતી. આ પાદરી પોતાને અરબ સમજતો હતો. હજારોની સંખ્યામાં ખ્રિસ્તીઓ હોમ્સ ગામમાં રહેતા હતા. અત્યારે ફક્ત 66ની સંખ્યા બાકી રહી ગઈ છે. થોડાક દિવસો અગાઉ 1400 માણસોને 1400 પર્સનને હોમ્સથી કાઢીને બીજા સ્થળે ખસેડવામાં આવ્યા છે, દેપ્લાસે. છતાં આ પાદરી ડગ્યો નહીં. એક બીજો પાદરી કે જે ક્રિશ્ચિયન અને મુસલમાનો વચ્ચે વ્યવહારના જિમ્મેદાર હતો, આજ 8 મહિનાઓ થયા લાપતા રહ્યો છે. જાતનો ઇટાલિયન, ઉંમર 59 વર્ષ, 30 જુલાઈથી depuis 30 juillet તેનો પત્તો નથી. કહેવાય છે કે ખાનગીમાં તે સિરિયા દાખલ થયો હતો, પણ અત્યારે તે જોવામાં આવતો નથી. કોઈએ તેને ઉઠાવી લીધો છે. પાકિસ્તાન. તાલિબાનની 2 દુશ્મન ટુકડી વચ્ચે અથડામણો થતાં અમુક દિવસો દરમિયાન 20 માણસો માર્યા ગયા છે. 20 મોર. હકીમુલ્લા મહેસૂદ, પાકિસ્તાની તાલિબાનનો વડા, કે જેને અમેરિકાએ ડ્રોન માનવ રહિત વિમાન વડે નવેમ્બર 2013માં મરાવી નાખ્યો. તેના સાથીઓ અને તેની જગ્યામાં બેસનાર ખાન સહિત સજનાના લડવૈયાઓ, તે બંને પક્ષના માણસો વચ્ચે મારામારી થઈ. જો કે એક જ જમાતના મેમ્બરો છે જે મહેસૂદના નામથી ઓળખાય છે, અને પાકિસ્તાની તાલિબાનના વાંસાનું મૂળ હાડકું છે કે જેના પર તે નભે છે તેનું સ્તંભ છે. જો કે મુલ્લા ફઝલુલ્લા હકીકતમાં આ જગ્યા સંભાળી લીધી છે અને ખાન સઈદ સજનાને હટાવી દેવામાં આવ્યો. ઇજિપ્ત. 2011ની સાલમાં l'an 2011 હોસ્ની મુબારક ઇજિપ્તના તે સમયના પ્રમુખ સામે બળવો કર્યો હતો, અને હાલના કાનૂન કે જે પ્રદર્શન કરવા અગાઉ પોલીસ ખાતાની પરવાનગી જોઈએ, તે પરવાનગીની ખામી હોવાથી આ 3 બળવાખોરોને ઇજિપ્તની કોર્ટે 3 વર્ષની કેદની સજા આપી છે. વિરોધ પ્રદર્શન મેનિફેસ્ટેશન કરવા અગાઉ તેની પોલીસ ખાતા તરફથી રજા પહેલાંથી લઈ લેવી જોઈએ. તે કાનૂન નવી સરકારે બહાર પાડ્યો છે કે જે ગયા 3 જુલાઈ 3 juillet 2013 ગયા વર્ષના 2013ના ઇસ્લામિસ્ટ પ્રમુખ મોહમ્મદ મોર્સીને બરતરફ કરી હતી, અને સરકાર લશ્કરના હાથમાં છે. લબનાન. લબનાનના દક્ષિણ કાંઠામાં ઓ સુદ de Liban, સાઉથ લબનાન, જ્યાં પાલેસ્તીનવાસી શરણાર્થીઓની છાવણીમાં કાં de રેફ્યુજીએ પાલેસ્તીનિયની અંદર 2 ટોળી કે જે હથિયારથી સજ્જ હતી, તેના વચ્ચે અથડામણો થતાં 9 પાલેસ્તીનીય, 9 પાલેસ્તીનવાસીઓ માર્યા ગયા. એક ગ્રુપનું નામ હતું અંસાર અલ્લાહ, અલ્લાહના પક્ષના લોકો, અને બીજું ગ્રુપ રજાઅતના શહીદો, માર્તીર દુ રેતુર. આ ગ્રુપ, આ ટોળી પાલેસ્તીનના હાલના પ્રમુખ મહમૂદ અબ્બાસની છે, અને બીજી ટોળી મોહમ્મદ દહલાનના સાથીની છે. મોહમ્મદ દલ્હાન અલ ફથ ટોળીમાં હતો, જેને તેમાંથી બરતરફ કરી બહાર કાઢી મૂક્યો છે. બસ હવે આપણે પાછા હિન્દી મહાસાગરમાં આવીએ. બાજુના ટાપુ પાડોશ દેશમાં એ નાનું ટાપુ કે જે મોરિસ છે, તેના ઉપર પગ મૂકીએ. મોરિસ ખાતે પોલીસ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. એક નનામું કાગળ આગમાં તેલ હોમ્યું છે કે મુર્દાઓનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે. કાગળમાં જણાવ્યું છે કે ઝયીફ માણસોના મૃતદેહો અથવા એવી મૈયતો કે જે હોસ્પિટલમાં પડી હોય, તે સર્વે એકોલ de મેડિસિન, ડૉક્ટર બનવાની સ્કૂલ તરફ રવાના થઈ જાય છે. એક હિન્દુ આશ્રમની અંદર 9 મૃતદેહો પકડવામાં આવ્યા હતા, મુર્દાના શરીરો. તપાસ કરતાં જવાબ મળ્યો કે 6 મહિના સુધી કોઈ તે મૈયત
તે મુર્દાને લેવા જાહેર ન થાય તો આવું કરવામાં આવે છે કે એકોલ દ મેડિસિન તરફ અમે મોકલી આપીએ છીએ. 2011ની સાલમાં આ એકોલ દ મેડિસિન અફઘાનિસ્તાનથી અને ઇજિપ્તથી મૃતદેહો મુર્દાઓના શરીરો મંગાવ્યા હતા. કેમ કે મૈયતો મોરિસ ખાતે અછત હતી. મલેકુલ મોત મારવાની આળસ કરતો હતો અથવા તો મોરિસના ખૂબસૂરત પ્લાઝ તરફ આંટા મારવાનું છોડી આપ્યું હશે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા સાંભળનારાઓ, હવે મારો પણ ટાઈમ અહીં પૂરો થાય છે. તમારાથી હું રજા લઈશ. ઇન્શાઅલ્લાહ ફરી કાલે ગુરુવારના આપણે મળીએ તે દુઆ લઈને હું તમને ખુદા હાફિઝ અને વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ કહું છું.